ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છે, હું પણ મજામાં છું. તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો હશે બધાને. ડામોર સાહેબને ચા નાસ્તો થઈ ગયો હશે. તો ડામોર સાહેબ આવી ગયા છે. તો ડામોર સાહેબ ઉપર બરફ પડ્યો છે, તમને બતાવું જેટલું. ગાઈઝ, તમને બતાવું કેટલો બરફ પડ્યો છે, બતાવો. ડામોર સાહેબ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો તમારે એકલા ઉપર જ બરફ પડ્યો છે? હું ઠંડીનું જોર વધારે છે આજકાલ, એટલે મોટું ફાગું બાંધી દીધી છે. તો આપણે આને શું કે ખબર છે? આપણી ભાષામાં ખબર છે? શું કે? ફાગો. ફાળ્યું કે? ફાળ્યું. તો ગાઈડ, મારે છે ને ચા નાસ્તો બધો થઈ ગયો છે બધાને. તો એક ઢગલો વાસણ હતા, એ બી ધોવાઈ ગયા છે. અને હમણાં છે જમવા બનાવવાનું છે. આજે છે ને લીલી તુવેરની દાળ બનાવવાની છે. તો મારે છે ને લાડવા બનાવવાના છે. તો બધું સામગ્રી તૈયાર કરી દીધી છે, બતાવું તમને. આ છે એમાં ટોપરું ચીણે મૂકી દીધું છે. પછી કાજુ બદામ, તો બધું હજુ બાકી છે. તો રાત્રે ઘી કાઢું ને સાંજે 5 વાગે જવું, પછી લાડવા બનાવવાના છે. તો ડામોર સાહેબને 2 જણ બનાવશું. આજે ડામોર સાહેબ ઘરે છે. હે ડામોર સાહેબ, એবার કોને ખવડાવવાના ખબર છે તમને? હે, ખબર છે? ગાઈડ કહું, આ માણસને બધા કે કંઈ ખવડાવતા પણ આ માણસ જ એવું છે. ખવડાવો કે ના ખવડાવો કંઈ ફરક જ નહીં પડતો. ક્યાં બી નહીં હડતું, હે ને? અડે છે. પહેલાથી જ બોડી એવી છે. બરાબર છે. આટલી બોડી કેટલા વર્ષ થયા નોકરીની? 25 વર્ષ પૂરા થયા. હા, તો બોડી જ આવી છે. 25 વર્ષ પૂરા થઈ ગયા ગાઈડ. હવે તો 26મું બી બેસી જાય. તો આવી બોડી જેવી છે એમને, ગમે તે ખવડાવો. આખો શિયાળો ગયો તો લીલી તુવેરની દાળ નથી બનાવી. ગઈ સાલ તો બહુ ખાધી હતી, આ સાલ તો ખાધી જ નથી. આ લીલી તુવેરની દાળ બનાવું છું. તો બફાવા મૂકી દીધા હતા, સરસ બફાઈ ગયા છે. તો ફટાફટ મસાલો પીસી લો, પછી રોટલી બનાવી દો. સરસ બફાઈ ગયા છે. અમે એ રીતે દાણા બાફી લઈએ છીએ. પછી છે ને ચમ્મચથી ઝીણા કરી નાખવાના. તો સરસ દાળ જાડી જાડી થઈ ગઈ ને, એકદમ જાડી જાડી. તો મસાલો સરસ વઘારી લીધો છે. હું તો સાદી જ વઘારું છું, અંદર કંઈ જ નથી નાખતી. ખાલી મસાલો, લીલા કોથમીર, લીલું લસણ, આદુ આ બધું નાખવાનું. હજુ હળદર નાખી બાકી છે. ઓકે, તો બરાબર ઉકળવા દેવાનું. તો બહુ મજા આવે. હજુ મકાઈનો રોટલો હોય તો મજા આવે, પણ મકાઈનો રોટલો લોટ નથી. બરાબર તબડવા દઈએ. તબડ 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 તબડી જાય બરાબર. લીલું છે એટલે હળદર ઓછી લાગે. બધું લીલું લીલું જ છે. દાળ તો લીલી છે, મસાલો તો બધો લીલો છે. એટલે તો છે ને હવે રોટલી બનાવી દઉં, લોટ બાંધો. ગાઈઝ, બ્લોગમાં બની રહેજો. ગાઈઝ, મારે કોણ લોટ બાંધી આપે છે, હેલ્પ કરવા કોણ લાગે છે તમને બતાવું. અહીંયા એક માણસ છે, તો ગાઈઝ મને હેલ્પ કરવા લાગે છે. લાઈ હું લોટ બાંધું. એ તો સરખો બાંધજો, આજુબાજુ લોટ પડવો ના જોઈએ. હો, હા, બધું સરસ જ થઈ જશે. તો ગાઈઝ, હું બાંધતી હતી ને તો કે લાઈ હું બાંધતો હોય. તો મેં દાળ વઘારીને તો એ જ બાંધવા લાગી ગયા. લાઈ હું બાંધો તારે. ડામોર સાહેબને લોટ બાંધ્યો તો મેં રોટલી બનાવું છું. ગાઈઝ, તો રોટલી મારે બનીને રેડી થઈ ગઈ. તો લાસ્ટ રોટલી છે. હવે રોટલીનું શાક બનાવી દીધું ફટાફટ. તો ડામોર સાહેબ બહાર ગયા છે, તો રાહ જોઈએ. બહુ ઠંડો ઠંડો પવન આવે છે ગાઈઝ. તરત કોપી જવાય એવો. ગાઈઝ, અમારે જમવા બની ગયું છે. ડામોર સાહેબ શાકભાજી લઈને આવી ગયા છે. જો ફટાફટ શાકભાજી ત્યાં લાવી. તો ડામોર સાહેબ જોડે અમે લીલી સૂકી ડુંગળી મંગાવી દીધી. ડામોર સાહેબ તો લાઈને ત્યાં મૂકીને આવે શાકભાજી. શું પૈસા આપ્યા છે? બાકી છે?
ખબર નહીં એમ કેવું પણ તો લઈને મુકાઈને આવ્યા છે. સુરભી રાહ જોઈને બેરી પપ્પા ડુંગળી લઈને આવે એમ. એ ભગવાન એવું માણસ છે અમારા ઘરમાં. નસીબ ही खराब है તો સુરભી કહે છે નસીબ જ ખરાબ છે ગાય. તો અમારી દાળ બહુ મસ્તી બની છે. તો લીલી તું એની દાળ ખાવાની મજા જ અલગ છે. હજુ મકાઈનો રોટલો એડા મરસા મજા આવી ગયા ને. ક્યાંથી લઈ આવો ને ઘંટીમાંથી લોટ લાવવો પડે ને. તો મને સારસી મૂકી આમ ના ફેરા એમ તો સુરભી હશે નીચેથી કાઢીને ત્યાં મૂકી દીધી. તો ગાય અમે જમી લઈએ. લોકો કેવું કેવું કરે છે અન્યાય કરે છે અન્યાય. જોશું ને મલાઈમાંથી ઘી બનાવું છું. જો માખણ કાઢવાનું બાકી છે હજી થયું નથી. તો છે ને મારું પાણી ગરમ થઈ ગયું છે અહીંયા. ડાબર સાહેબ ચા મૂકીને તો મલાઈ ફેરવતી હતી. તો ડાબર સાહેબ ચા મૂકી એટલે મારું પાણી ગરમ કરી દીધું. ઠંડુ થઈ જાય એટલે પી લઉં પહેલાં પછી હલાવણું કરું. નાના તપેલામાં જ ફેરવ્યું છે. મોટું તપેલું કોણ કાઢે કરે તો નાનામાં જ ફેરવી નાખ્યું છે. આ છે મારો રવાઈયો. તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો માખણ હવે કાઢી લેવાનું. આજે તો લાડવો બનાવવાનો છે. તો આ છે ગુંદર. તો આપણે દેશી ભાષામાં શું કહેવાનું કહો આને ખડો. શું કહેવાનું ખડો કહીએ અમે દેશી ભાષા. તો આ છે ગુંદર. તો હવે તળી લેવાનું છે. તો પહેલાં ગુંદર તળી મૂકી દો. એક બાજુ ઘી થાય છે એટલી વારમાં. કેટલો સરસ તળાઈ જાય છે ને. આ પછી મિક્સરમાં ક્રશ કરી લેવાના. મમરા જેવા થઈ ગયા સરસ. બીજું બધું તૈયાર છે. આ બાકી તો મારું ઘીમાં તળ્યા છે. લાડવા બનાવવાના છે એટલે ઘીમાં જ તળાય. તો ગુંદર શેક્યો હતો ને એમાં જેવા લોટ શેકી લેવાનો છે. તો મેં કેટલો લોટ લીધો છે. કિલોમાં બહુ ઓછો છે. તો મારા પ્રમાણે લીધો છે મેં. મારા હિસાબ પ્રમાણે લીધો છે. ગોળ પછી શેકવાનું. પેલા લોટ શેકીને કાઢી લેવાનું. થોડું ઘી ઓછું પડ્યું છે ને તો ફરીથી નાખવાનું. લોટનો કલર બદલાઈ જાય ત્યાં સુધી શેકવાનો. તો અલગ રીતે લાડવા બનાવશું. પેલો લોટ શેકીને કાઢી લો. પછી ગોળ ઓગાળવાનો. પછી આ લોટ મિક્સ કરી દેવાનો. પછી ટોપરું મેથી દળીને તૈયાર છે 100 ગ્રામ જેટલી. 100 ગ્રામ ગુંદર છે એ મેં દળી કાઢ્યો મિક્સરમાં. તો ઘીવાળો તો એટલે ઢીલો ઢીલો છે. તો લોટ સરસ શેકાઈ જાય પછી બધું મિક્સ કરવાનું. 1 કિલો ટોપરું છે. 250 કાજુ બદામ છે. એ સૂંઠ છે 100 ગ્રામ. લોટ સરસ શેકાઈ ગયો છે મારે. હવે જો તો છે ને હવે ગોળ ઓગાળવાનો છે. તો ડાબર સાહેબ તમારે છે ને આને નીચે મૂકીને ફેરવ કરવાનું. હા ને. તો હવે છે ને ગોળ શેકી લઈએ. તો 15-20 મિનિટ શેક્યો છે આ લોટ. તારે આવો થઈ રહ્યો છે સરસ.
કણકી કણકી થઈ ગયો સરસ લોટ. ગાય હવે છે ને આ તગારામાં બનાવવાનું છે, ગોળા તગારામાં. તગારું કેટલું મારું મોટું છે, તો અસવું નથી મારા જોડે, બહુ મોટું. તો છે ને હું હર વખતે આમ જ બનાવું છું, એટલે ફેરવાય બી સરસ. કરતી હતી ને તો ડામોર સાહેબ જોડે મને આ ગોળ મને ઝીણો કરવા માટે આપ્યો. ડામોર સાહેબને જોરદાર કર્યો છે, જોયો તમને? હે ભગવાન, આ ક્યારે હું ઓગાળી રહીશ? તો ઓગાળવા મૂકી દઈએ ગાઈસ. ગાઈસ ગોળ સરસ ઓગળી ગયો છે, હજુ પાયો આવ્યો નથી. પાયો આવે ત્યારે મેથી નાખવાની છે, પછી આ ટોપરું, કાજુ બદામ, અને અહીંયા છે આ ગુંદર. ધીમો છે, ફૂલ કરો. પાયો સરસ આવી ગયો છે, તો હવે મેથી. ધીમો કરતો. લાવું ફેરું. મેથી શેકાવી જોઈએ ને તો કડવી લાગશે, ગોળમાં સરસ શેકવા દો. એકવાર બધું ભેગું કરી દઈએ. ગેસ બંધ કરી દો. ટોપરું કાજુ બદામ અને ટોપરું બધું મિક્સ કરી દીધું છે. હવે લોટ શેક્યો તો એ બધું સૂંઠ પાવડર, ગળું ના પકડાય એટલે નાખું છું, તો પણ નહીં ભાવતો. આ ગુંદર રસ કરેલો છે, તો બધું મિક્સ કરી દેવાનું. હવે સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે છે ને લાડવા બાંધીએ ગરમ ગરમ, બળી બી જવાશે. તો લાડવા બનીને રેડી થઈ ગયા છે. તો ડામોર સાહેબને બંને જણ બાંધી દીધા, તો પછી ઠંડા થાય તારે ડબ્બામાં મૂકવાના છે. અત્યારે રહેવા દીધા છે. ડામોર સાહેબને જ ખવડાવવાના છે બધા.